કેમ છો? મજા છે ને? મજા મજા મજા. મોજમાં. આમ તમારા ચહેરા સાયકલ ને ઉપર સામાન લેવાય. તમારા ચહેરા ઉપર પ્રકાશ નથી આવતો. પ્રકાશ આવે મારા ચહેરા પર. હા બસ બરાબર. હા કેમ આ મોચું દાઢી થોડું થોડું થવા માંડ્યું? અહીંથી કલર કરીને આપણે નીકળ્યા હતા, પછી કલર તો પછી ટાઈમ ના ના, ને વાળતા ઉગવાના હોય, ખેત કલર લાગી જાય કલર આપણે. કલર કર્યા જ રાખવાનો મહેશભાઈ, એમ નહીં હાલે. કલર હું લઈ આવ્યો નથી. હે અત્યારે સાયકલ નું નીકળો સામાન લેવા થોડો. સાયકલ લઈને? હો જોઈ લ્યો સાયકલ. કોની છે સાયકલ? ઓહો, સાયકલ આપણે હે ને ઘરેથી છોકરાને લેતા આવ્યા હતા શું મહેશભાઈ? ભેગી ગયા હતા? અમે 12 જણા રૂમ માં રહીએ, બરાબર? અત્યારે 12 જણા. બરાબર. 12 જણામાંથી 2 જણા છે ને જૂના છે. બરાબર. મેં મોકલા હતા એમાંથી કોણ કોણ છો? મેં મોકલા હતા એમાંથી કોણ કોણ છો? હા, અમે 5 જણા હતા, બરાબર? એમાંથી 1 જણાને અમને રૂમ મળી ગયો. સંજયભાઈ, 2 સંજયભાઈ, સંજયભાઈ વાળા અને સંજયભાઈ રાઠોડ. હા હા, એ રાઠોડ હે ને, એને અલગ રૂમ આપી દીધો, એને સિંગલ રૂમ. અમે અત્યારે 4 જણા ભેગા છીએ અહીં. બરાબર બરાબર, 4 જણા ભેગા છે. એમાં હોલમાં અમે હોઈએ. કોણ કોણ તમે ભેગા છો? તમે પછી રવિભાઈ, સંજય વાળા, રવિભાઈ, નાગાભાઈ અને સંજયભાઈ વાળા. સંજયભાઈ વાળા 4 જણા ભેગા છે અમે. સંજયભાઈ રાઠોડ ને રૂમ મળી ગયો. સરસ સરસ. સંજયભાઈ રાઠોડ વાતચીત થઈ ગઈ, બરાબર. હા, બાકી કામ ધંધે છો ને વ્યવસ્થિત? કામમાં એક દિવસ અમે ઈ સાહેબ કે એક દિવસ તમને ટ્રેનિંગ આપશું. ટૂંકમાં આપણે કેમ ટ્રેનિંગ આપીએ અહીંયા શીખવાડે કામ, એ રીતના ટ્રેનિંગ આપી. એક દિવસ બધીને કામ કરાવ્યું. પણ અહીંયા હવે 2 જણા અહીંયાના રોમના હતા. રોમના આપણે અલગ અલગ દેશના હોય ને, બરાબર, શીખવાડતા અમને. બરાબર. 2 જણા અહીંયા હતા ને 4 જણા 5 જણા અમે હતા. તો એક લાઈન માં આપણે 5 જણા કામ ન કરી શકીએ. હા, બરાબર છે. બરાબર. ઓલા 3 જણા લાદી ફિટિંગ કરતા હતા. સંજયભાઈ, રવિભાઈ ને નાગાભાઈ, 3 લાદી ફિટ કરતા હતા. બરાબર. હું આડેવડું કામ કરતો હતો. બરાબર. એટલે મને કીધું ભાઈ તું રજા રાખજે. આ 3 જણાને બીજો દી 3 જણાને બોલાવ્યા. બરાબર. બીજે દિવસે 3 જણાની કા ઓકે છે કે 3 જણાને મોકલી દીધો. પછી એને પાછી બીજી સાઈડ ઉપર લઈ ગયા. ત્યાંથી બીજી સાઈડ ઉપર લઈ ગયા એને. ત્યાં સાઈડ અમારી હાલતી હતી, એક દી ભર્યો અમે. બરાબર. ત્યાંથી બીજી સાઈડ ઉપર લઈ ગયા એને. બરાબર. ત્યાં કામ કરાવ્યું એને. ટૂંકમાં એ સાઈડ ની દિવાલ નું કરાવ્યું. ઓલું તળિયાની દિવાલ હતી, ફ્લોર નું હતું. પછી આજે શુક્ર શનિ રજા છે. બરાબર. પણ તમે કામમાં તો લાગી ગયા ને? કામમાં લાગી ગયા, પણ ટૂંકમાં આ રીતે મેં તમને વાત કરી ને એ રીતના થયું અમારે. હા, એ તો થોડું ઘણું આગળ પાછળ. એમાં શું છે, આપણે તો લાંબા સમયનું વિચારીને ગયા છે, તો થોડું ઘણું સેટઅપ માટે 2 દિવસ આગળ પાછળ થાય, થોડું ઘણું વેલા મોડું થાય, બરાબર, થોડું ઘણું નજીક અને દૂર થાય. પણ આપણે લાંબા સમય માટે ગયા છે, થોડી ધીરજ રાખવી. આ વળી ગલ્ફ નથી, દુબઈ નથી કે એ બધું નથી, બરાબર. આ જે મેળવું છે એ ટકાવી રાખવા માટે એના જેવું થઈને રહેવાનું, બરાબર. મહેશભાઈ, એ વસ્તુ જાણી લેજો, બરાબર. ત્યાં ટકી રહેવા માટે એ લોકોનું જે કલ્ચર છે એ રીતે આપણે બધું સારી રીતે રહેવું પડશે. રૂમ સાફ સફાઈ ને વ્યવસ્થિત રાખવા પડશે. આપણે પણ અપ ટુ ડેટ રહેવું પડશે અને કંપનીના નિયમ પ્રમાણે ચાલવું પડશે. નહીતર અત્યારે શું છે, 5-5 વર્ષના વર્ક ઓર્ડર તમને આપ્યા છે અને 5 વર્ષનો વર્ક ઓર્ડર છે, એમાંથી 1 વર્ષની તમને વિઝા આપી છે, બાકીની 4 વર્ષની બાકી છે. એટલે વર્ષ દિવસ પછી જયારે વિઝા રિન્યુઅલ થશે ને, ત્યારે આ ઘણા બધા ક્રાઇટેરિયા એ લોકો જોશે, બરાબર, કે આ લોકો સેટ થઈ શકે એમ છે. જે લોકો અંડુ પંડુ અને વાંગાની જેમ ત્યાં રહેતા હશે ને, જે લોકોને જે મેળવું છે એમની કિંમત નહીં હોય ને, એ લોકોની વિઝા કદાચ રિન્યુ ન પણ થાય. એ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો, એટલે કમ્પ્લેન ન થાય ને. 10 દિવસ પાછા મોકલી શકે. 10 દિવસ પાછા મોકલી શકે ને. અત્યારે તો પાછા મોકલતા નથી. પાછા કોને મોકલે છે, એક વસ્તુ સાંભળો, કે જેની કમ્પ્લેન થાય, બરાબર, જે કંપની સાથે ખોટો દુર્વ્યવહાર કરે. ઘણા લોકો કહેતા હોય કે દિલીપભાઈ પાછા આવે છે, પાછા આવે છે. આપણો એક માણસ પાછો ત્યાંથી આવ્યો નથી, ઇઝરાયલ થી. મેં મોકલેલા માણસોમાંથી કોઈ માણસ, મહેશભાઈ, મેં મોકલેલા માણસોમાંથી અત્યાર સુધી ઇઝરાયલ માંથી કોઈ માણસ પાછો નથી આવ્યો. બીજા લોકોના માણસો અમુક પાછા આવે છે, અમુક. એ કેવા આવે છે, તો કે જો જે કંપનીના જે લોકો ઓનર હોય છે, જે લોકો એમના સંચાલકો હોય છે, ફોરમેન હોય છે, એમની સાથે દુર્વ્યવહાર કરતા હોય, કામ ન કરતા હોય, કે પછી સાંજે દારૂ પી
અને રૂમના બીજા પાર્ટનર હોય એને હેરાન કરતા હોય, એમની કમ્પ્લેન થતી હોય, આ તોફાન કોઈ કરતા હોય તો આજુબાજુમાંથી કમ્પ્લેન થતી હોય, ત્યાં કેસ થાય, ત્યાં કમ્પ્લેન થાય એટલે પાછા મોકલે. એટલે જે લોકોને વ્યવસ્થિત રહેવું નથી, જે લોકોને કામ કરવું નથી, અને જે લોકો એને લાયક નથી, 100% સાચી વાત કહું ને, જે લોકો આ જે વસ્તુ મળી છે એને લાયક નથી, એ લોકોને પાછા મોકલે. બાકી તમારા જેવા વ્યવસ્થિત સમજુ અને કામ કરવા વાળા લોકોને પાછા મોકલતા નથી. પાછા મોકલતા નથી. બરાબર છે, બરાબર છે. અને બધા મિત્રોને કહેજો અપ ટુ ડેટ રહેવાનું, દાઢી બાઢી વ્યવસ્થિત સેટ કરી લેવાની, દાઢી ક્લીન કરતા હોય તો ક્લીન કરી લેવાની, સેટ કરતા હોય તો સેટ કરવાની, કપડા વ્યવસ્થિત ધોયેલા પહેરવાના, બહાર નીકળો ત્યારે આમ વ્યવસ્થિત ઈ લોકોને લાગવું જોઈએ કે ના વ્યવસ્થિત રૂમ છે, એમની વ્યવસ્થિત રૂમ છે, ટોયલેટ બાથરૂમ એમની વ્યવસ્થિત સાફ સફાઈ રાખવાની. પાન ફાકી ખાવા વાળા જ વર્ગ છે આપણો, પાન ફાકી ખાવા વાળો વર્ગ છે, ત્યાં પીચકારી ન કરવી, બરાબર, આ બધું જોજો, નકર પછી ત્યાંથી ખામી કંકોત્રી ફાટશે. ત્યાંથી ખામી કંકોત્રી ફાટશે. વસ્તુ શું છે, આજ સુધી અત્યારે થોડી તકલીફ છે અમારા રૂમમાં, કેમ કે 3 રૂમ છે, બરાબર, એટલે 3 રૂમ એની રોકી લીધા, રાજસ્થાની રોકી લીધા, બરાબર, યુપી વાળા રોકી લીધા. અત્યારે અમે હોલમાં રહીએ, બરાબર. થોડી ઘણી ગરમી થાય પણ તમને વાત નથી કરવી મારે, પણ થોડીક સહન કરી લઈએ અમે. સેન્ટ્રલ એસી અમને મળ્યો નથી. સેન્ટ્રલ એસી હશે ને? સેન્ટ્રલ એસી બંધ છે, બંધ છે, બંધ છે. એ તમારા ત્યાં જે સંચાલક હોય એને કયો થોડું ઘણું વસ્તુ શું છે એ થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરવું. ગલ્ફમાં રહેતા કેવી ગરમીમાં રહેતા. 2-3 દી સહન અમે કરી લીધું, હજી કરી લીધું 2-3 દી રૂમ ની માટે. આપણે બને દાવથી કમ્પ્લેન ના કરાય, બને દાવથી કમ્પ્લેન ના કરાય. હા, એટલે થોડું એડજસ્ટ કરવાનું. અને જે મેળવા છે ને મહેશભાઈ, તમે ની બધા મિત્રોને આપણો મેસેજ છે કે જે મેળવ્યું છે ને આપણે, બરાબર, એને ટકાવી રાખવું ને, બરાબર, જે મેળવું છે એ ટકાવી રાખવું એ બહુ મહત્વની વસ્તુ છે. એના માટે સિરિયસ થઈને રહેવું પડે, બરાબર. જે મળ્યું છે સરળતાથી મળ્યું છે. ઓલા પેલા કેર ગીવર માં જે મિત્રો જતા હતા ને, બીજા કોઈ કામમાં જતા હતા ને, એ બહુ મોટી રકમ નું વ્યવસ્થા કરીને જતા હતા, અને ઘણી બધી મહેનત કરવી પડતી. 2 વર્ષ કામ કરે તો એનું ફી થાય. 1 થી 2 વર્ષ સુધી એની ટ્રેનિંગ આલતી હતી, પ્રોસેસ આલતી હતી. એ લોકોને ખબર હતું કે ભાઈ ઇઝરાયલ જેવું કેટલું સરળ, કેટલું અઘરું છે અને એની શું વેલ્યુ છે. હવે વસ્તુ શું છે, આમાં તમે સરળતાથી પાસ થઈ ગયા છો પેલા બીજા ઇન્ટરવ્યુમાં, અને બહુ નાની રકમમાં તમે ત્યાં પહોંચી ગયા છો, સરળતાથી પહોંચી ગયા છો. એટલે પણ જે છતાંય જે મળ્યું છે ને, એ જો હાથમાંથી જાય ને તો ભવિષ્યમાં પાછું ક્યારે મળે નહીં. અહીંયા 17,000 રૂપિયા, અહીંયા 15,000 કમાવા વાળા, અહીંયા 15,000 રૂપિયા કે 20,000, 15,000 એવરેજ, 15-20,000 પકડો, 15,000 રૂપિયા કમાવા વાળા અહીંયા 1.5-2 લાખ રૂપિયા કમાય છે. તો એની વેલ્યુ કરજો, પરવાડે તમારા ઘરમાં, તમારા પરિવારમાં જ મિત્રો આવશે. વેલ્યુ રાખવી જ પડે આપણે. તમારી વાત બરોબર, 100% સાચી વાત છે. વેલ્યુ રાખવી. અને આપણે જ્યાં અહીંયા મળ્યા, માંડ પુગાયા, મારા 2-2 વર્ષ, 3-3 વર્ષ. એક મારો ભાઈ છે ને મોટો, આપણો છોકરો 7 વર્ષથી આવી છે ને ઇન્ટરવ્યુ આપે કેર ગીવર નું, 7 વર્ષથી ઘરે બેઠો હોય. મારે ઘણા જૂના મિત્રો છે જે વર્ષોથી ત્યાં ઇઝરાયલ છે, ઘણા લોકો છે, ધનજીભાઈ, બરાબર, એ ઘણા સાથે વાતચીત થતી હોય છે. એ લોકોએ જે જૂના માણસો છે એમનું જે ત્યાંનું કલ્ચર છે, એમાં જે મેચ થયા છે એ પ્રમાણે આપણે મેચ થવું પડશે. આપણે ગોઠણે હાથ દઈને ત્યાં પહોંચી ગયા છે, બરાબર, ગોઠણે હાથ દઈને પહોંચી ગયા છે. ધનજીભાઈ કાયમી મને ફોન કરે, હું છે હું નથી, બધું મને પૂછે, બધું મને ભાષા થોડી ઘણી શીખાડે, એની કઈ રીતે રહેવું બધું શીખાડે. શીખવાનું મેં બધીને શીખવાડ્યું ભાઈ. જૂના માણસો છે એને આપણે શીખામણ લઈએ ને તો આપણે ફાયદો થાય. આપણે કેમ રહેવું, અહીંયા જૂના માણસો પાસે વધારે આપણે અનુભવ મળે, એની પાસે અનુભવ થયો હોય, બરાબર. 14-15 વર્ષ થઈ ગયા ધનજીભાઈ ને, બરાબર. એને આપણે સલાહ લઈએ, આપણે શું કરવાનું, શું ન કરવાનું, કેમ રહેવાનું, બરાબર. બીજું કઈ હોય તો કયો મહેશભાઈ. નહીં કઈ તકલીફ નથી.